31 ડિસેમ્બરની ઉજવણી પૂર્વ રાજ્યભરમાં અમલી બનેલી પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત બોટાદ એલસીબી પોલીસે રાણપુર વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। એલસીબી પીઆઈ એસજી સોલંકીની ટીમે બાતમીના આધારે રાણપુર પાળિયાદ 3 રસ્તા પાસે વોચ ગોઠવી એક ઇનોવા કારને અટકાવી હતી। તલાશી દરમિયાન કારમાંથી વિદેશી દારૂની 320 બોટલો અને બિયરના 440 ટીન મળી આવ્યા હતા। પોલીસે દારૂ, બિયર અને વાહન સહિત કુલ રૂપિયા 9,04,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ઇનોવા કારમાંથી 320 જેટલી દારૂની બોટલ મળી આવી છે। હાલ જે 31નો માહોલ જામી રહ્યો છે ત્યારે ગુજરાતમાં વારંવાર દારૂનો જથ્થો ઝડપાતો હોય છે, ત્યારે બોટાદમાંથી વિદેશી દારૂની 320 બોટલો અને બિયરના 440 ટીન મળી આવ્યા હતા। પોલીસે દારૂ, બિયર અને વાહન સહિત 9,04,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।